જોડાયા છે ધરણીધર ફાઇનાન્શિયલ સર્વિસીસના મિલન શાહ અને પ્રભુદાસ લીલાધરના હિતેશ શેઠ. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા હિતેશજી, આપને પૂછવા માંગીશ, ખાસ કરીને જે પ્રમાણે ક્રેડિટ પોલિસી પહેલા અહીંયા નિફ્ટીમાં જે પ્રમાણે એક સુસ્ત કારોબાર જણાઈ રહ્યો છે, પહેલા તો ક્રેડિટ પોલિસીમાં લાગી રહ્યું છે ખાસ કરીને કે જે પ્રમાણે વડાપ્રધાન મોદી યુએસની સાથે સાથે આંતરરાષ્ટ્રીય લેવલ પર ઇન્ડિયા સ્ટોરીની જે રીતે પીચ કરી રહ્યા છે, આરબીઆઈએ એક રેટ કટ જલ્દી કરીને અહીંયા સરપ્રાઈઝ આપવું જોઈએ. સરપ્રાઈઝ આપે કે ના આપે, પણ અત્યારે બજાર જે રીતની ચાલ છે એ જોતા એવું લાગે છે કે બજાર નીચે ઘટવા તૈયાર નથી અને 7,850 7,900 એક જે નિફ્ટીનું સ્તર છે એમાં સારું એક સપોર્ટ મળી રહ્યો છે. એ જોતા આગળ જતા 8,025 ની ઉપર જો બંધ રહે અને એની ઉપરમાં સસ્ટેન કરે તો મારા ખ્યાલથી એક નવેસરથી તેજીનો જુવાળ ચાલુ થઈ શકે છે એવું લાગી રહ્યું છે. અને આગળ જતા 8,200 અને એને પાર કરીને 8,350 સુધી પણ જઈ શકે છે. પણ કોઈ કારણથી જો 7,900 7,850 હમણાં જે બોટમ બનાવેલું એને જો તૂટી જાય તો પછી એમાં વધારે નરમાઈ થઈ શકે છે. પણ જે રીતનો મિડકેપમાં અને જે રીતનો અમુક ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં જે રીતનો લેવાલી ચાલી રહી છે એ જોતા એવું લાગે છે કે બજારને ઘટવાની અત્યારે કોઈ મૂડ હોય એવું નથી લાગી રહ્યું. અને દરેક ઉછાળામાં કોઈ નવા સ્ટોક રોટેશન્સમાં આવ્યા કરે છે અને મિડકેપમાં પણ સારો એવો જુવાળ ચાલી રહ્યો છે. એ જોતા વધારે કોઈ મંદીનો કંઈ અવકાશ દેખાઈ નથી રહ્યો. બિલકુલ. તો અહીંયા જે પ્રમાણે હિતેશ જે કહી રહ્યા છે, અહીંયા માર્કેટ અહીંયા ઘટાડો કરવાના મૂડમાં નથી અને ખાસ કરીને જે પ્રમાણે ગઈકાલે જોયું તો પુટમાં બાઇંગ જોવા મળી રહ્યું હતું, આજે ફરીથી 7,900 લેવલ પર પુટમાં એક રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો 7,900 ની નીચે અહીંયા માર્કેટ જવા માટે તૈયાર નથી, જે પ્રમાણે હિતેશજી કહી રહ્યા છે. ત્યારે મિલનજી, આપની શું અપેક્ષાઓ છે ક્રેડિટ